નમસ્કાર દોસ્તો, શું તમે વિશ્વાસ કરશો કે તમને માત્ર 59 મિનિટમાં જ લોન મંજૂર થઈ શકે છે? હા, તમે સાચું સાંભળ્યું છે. ભારત સરકારની એક અદ્ભુત યોજના છે. આ યોજના હેઠળ નાના અને મધ્યમ ઉદ્યોગકારોને 5 કરોડ સુધીની લોન માત્ર 59 મિનિટમાં જ મળી શકે છે. આ 59 મિનિટ MSME લોન સ્કીમ છે, એક ક્રાંતિકારી પહેલ છે જે નાના ઉદ્યોગકારોને જીવનમાં પરિવર્તન લાવી રહી છે. આજે આપણે મિત્રો આ વિડીયોમાં જોશું કે 59 મિનિટ લોન સ્કીમ યોજના શું છે, કેવી રીતે આટલી ઝડપથી મંજૂરી આપે છે, કોણ લાભ લઈ શકે છે, કેટલી લોન મળશે, PSB લોન્સ ઇન 59 મિનિટ્સ પોર્ટલ કેવી રીતે વાપરવું, સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રક્રિયા જોશું, વ્યાજદર અને શરતો જોશું. તો મિત્રો આટલી વસ્તુ આપણે આ વિડીયોમાં જોવાના છે, તો તમે અંત સુધી આ વિડીયો જોજો. અને જો પહેલાં તમે સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુનું બેલ આઇકન પણ દબાવી દો. હવે મિત્રો જોઈએ 59 મિનિટ લોન સ્કીમ યોજના શું છે. તો આ યોજનાનું નામ છે PSB લોન્સ ઇન 59 મિનિટ્સ ફોર MSME. ક્યારે શરૂ થઈ હતી મિત્રો? તો આ યોજના છે 2 નવેમ્બર 2018ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. હેતુ શું છે આ યોજનાનો? નાના અને મધ્યમ ઉદ્યોગોને ઝડપથી લોન પૂરી પાડવી, લોન મંજૂરી પ્રક્રિયાને ડિજિટલ અને પારદર્શક બનાવવી, કાગળની કામગીરી ઘટાડવી, ભ્રષ્ટાચારને દૂર કરવો, નાના ઉદ્યોગકારોને સશક્ત બનાવવા. આ ઉપરાંત મિત્રો મુખ્ય ખાસિયત એ છે કે ઇન પ્રિન્સિપલ એપ્રુવલ માત્ર તમને 59 મિનિટમાં જ મળી જાય. આનો અર્થ શું થાય? તો આનો અર્થ એ છે કે તમારી લોન મંજૂર થઈ છે કે નહીં તેનો જવાબ ફક્ત ને ફક્ત તમને 59 મિનિટમાં જ મળી જશે. આ એક સૈદ્ધાંતિક મંજૂરી છે અને એકવાર મળ્યા બાદ બાકીની તમારી ઔપચારિક પ્રક્રિયા પણ ખૂબ જ ઝડપથી થાય છે. હવે મિત્રો કોણે બનાવ્યું આ પ્લેટફોર્મ? તો SIDBI, જેને તમે સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખો છો, તેને બનાવેલું છે આ પોર્ટલ. આ ઉપરાંત મિત્રો PSB અને મિનિસ્ટ્રી ઓફ MSMEs નું માર્ગદર્શન પણ તમને અહીં મળી રહે છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે કેવી રીતે કામ કરે છે. તો પરંપરાગત રીતે જે લોન મંજૂરી માટે 20 થી 45 દિવસ લાગે છે, પણ આ સ્કીમમાં તમને ઓનલાઈન એપ્લિકેશન 15 થી 20 મિનિટમાં, ઓટોમેટિક ક્રેડિટ એસેસમેન્ટ AI બેઝ હશે, ઇન પ્રિન્સિપલ મંજૂરી તમને 59 મિનિટમાં અને ફાઇનલ તમને જે લોન છે તે 7 થી 10 દિવસમાં તમને મળી શકે છે. હવે મિત્રો વાત કરીએ કે કોણ લાભ લઈ શકે છે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે. તો બિઝનેસ કેટેગરીમાં આ લોન માત્ર ને માત્ર MSME ના એન્ટરપ્રાઇઝ માટે જ છે. આ ઉપરાંત મિત્રો સૂક્ષ્મ ઉદ્યોગો કે જેને માઇક્રો એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. માઇક્રો એન્ટરપ્રાઇઝની વ્યાખ્યા એ છે મિત્રો કે મેન્યુફેક્ચરિંગમાં તમારું રોકાણ 1 કરોડ સુધી હોવું જોઈએ, સર્વિસમાં તમારું રોકાણ 50 લાખ સુધી હોવું જોઈએ તો તમે માઇક્રોમાં આવશો. સ્મોલ એટલે કે લઘુ ઉદ્યોગમાં મિત્રો મેન્યુફેક્ચરિંગમાં વાત કરીએ તો તમારું રોકાણ 1 કરોડથી 10 કરોડ, સર્વિસમાં તમારું રોકાણ 50 લાખથી 5 કરોડનું હશે તો તમે લઘુ ઉદ્યોગમાં આવશો. મીડિયમ એન્ટરપ્રાઇઝ માટે મેન્યુફેક્ચરિંગમાં રોકાણ તમે 10 કરોડથી 50 કરોડ અને સર્વિસમાં તમારે 5 કરોડથી 25 કરોડમાં હશો તો તમે મિત્રો મીડિયમ એન્ટરપ્રાઇઝમાં આવશો. આ ઉપરાંત મિત્રો વ્યવસાયનો પ્રકાર વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ, સર્વિસ સેક્ટર, ટ્રેડિંગ, રિટેલ વગેરેમાં તમને આના માટે તમને લોન મળવાપાત્ર રહેલી છે. હવે મિત્રો વાત કરીએ મુખ્ય પાત્રતાની શરતો. તો તમારી પાસે તમારું ઉદ્યોગ આધાર નંબર હોવું જોઈએ. આ મિત્રો ફરજિયાત છે. આ ઉપરાંત મિત્રો તમારે GST ની જરૂર પડશે, પાન કાર્ડ અને આધાર કાર્ડની જરૂર પડશે. તમારું બેંક અકાઉન્ટમાં ઓછામાં ઓછું 1 વર્ષ જૂનું હોવું જોઈએ. તેમાં તમારા સારા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ હોવા જોઈએ. તમારો સિબિલ સ્કોર 650 પ્લસ હોવો જોઈએ. વધુ સારું હશે તો વધુ ઝડપી તમને મંજૂરી મળશે. તમે જે રિટર્ન કરો છો તે રિટર્ન ફાઇલ તમારે આપવા પડશે. કોણ પાત્રતા નથી ધરાવતા? તો મોટા કોર્પોરેટ હાઉસ જેમની પાસે ઉદ્યોગ આધાર નથી, જે ડિફોલ્ટર છે, જેની પાસે નેગેટિવ સિબિલ સ્કોર છે, બેન્કિંગ સિસ્ટમમાં ખરાબ ટ્રેક રેકોર્ડ ધરાવે છે, તે લોકોને આ યોજનાનો લાભ મળતો નથી. હવે મિત્રો આપણે વાત કરીએ લોનની રકમ અને પ્રકાર. તો લોનની રકમની મર્યાદા ઓછામાં ઓછી 1 લાખ અને મેક્સિમમ તમને 5 કરોડ સુધીની લોન તમને મળશે. હવે મિત્રો આપણે લોનના પ્રકારની પણ વાત કરી લઈએ. તો આ સ્કીમ હેઠળ 3 પ્રકારની તમને લોન મળે છે. જેમાં પહેલી વાત કરીએ આપણે તો ટર્મ લોન મળે, જેમાં તમારે મશીન ખરીદવો કરવા, સાધનો ખરીદવા, ફેક્ટરી અથવા તો ઓફિસનું બાંધકામ જોઈએ, તમારે વાહનો તમારે પરચેસ કરવા અથવા તો ટેકનોલોજીને અપગ્રેડ કરવા, તેના માટે તમને ટર્મ લોન મળશે, જેના માટે તમારે ચૂકવણી સમય 3 થી લઈને 7 વર્ષ હશે. ત્યારબાદ મિત્રો બીજી લોન છે તે વર્કિંગ કેપિટલ લોન મળશે, જેમાં તમને કાચો માલ છે, સ્ટોક છે, રોજિંદા ખર્ચા છે, પગાર છે તે ચૂકવણી કરવા માટે વર્કિંગ કેપિટલ લોન મળશે અને તેનો ચૂકવણી સમય રહેશે મિત્રો 1 થી લઈને 3 વર્ષ સુધીનો. આ ઉપરાંત મિત્રો બંનેનું કમ્બાઇન્ડ લોન પણ મળશે, જેમાં તમને ટર્મ પ્લસ વર્કિંગ કેપિટલ બંને માટેની લોન પણ મળશે. હવે મિત્રો લોનની રકમ કેવી રીતે નક્કી થાય છે અને આ કેના પર આધાર રાખે? તો મિત્રો તમારો વર્તમાન ટર્નઓવર, બેંક સ્ટેટમેન્ટ, ITR, GST રિટર્ન, તમારું સિબિલ સ્કોર, તમારી બિઝનેસની ઉંમર વગેરે જેવા મુદ્દાને ધ્યાનમાં રાખી તમારો જે લોનની રકમ છે તે નક્કી થાય છે. માની લો એક ઉદાહરણ આપું છું કે જો તમારો વાર્ષિક ટર્નઓવર 50 લાખ છે તો સામાન્ય રીતે તમને 10 થી 15 લાખ સુધીની લોન મળી શકે છે. વ્યાજદર અને શરતોની વાત કરીએ મિત્રો તો આશરે 8 થી લઈને 12% જેટલો તમારો વ્યાજદર હોય છે.
આ ઉપરાંત મિત્રો વ્યાજદર કેના પર આધાર રાખશે? તો વ્યાજદર પણ મિત્રો તમારા સિવિલ સ્કોર છે, તમારો બિઝનેસ વિન્ટેજ એટલે કે કેટલા વર્ષનો તમારો ધંધો છે, લોનની રકમ છે, ચૂકવણીનો સમયગાળો છે, કઈ બેંક પસંદ કરેલી છે. સારા સિવિલ સ્કોર જેનો સ્કોર 750 પ્લસ હશે તો તમારો ઓછો વ્યાજદર તમારે હશે. આ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ પ્રોસેસિંગ ફીની, તો સામાન્ય રીતે મિત્રો તમારે 0.5% થી લઈ 1% સુધી લોનની રકમની તમારે ગણવાની રહેશે અને કેટલીક બેંકો ખાસ કેમ્પેન દરમિયાન પ્રોસેસિંગ ફી પણ માફ કરે છે. હવે મિત્રો આપણે કોલ લેટર અને સિક્યુરિટીની વાત કરીએ તો તમારે મિત્રો 1 કરોડ સુધીની જે લોન હશે તે તમારે CGT MSE કવર હેઠળ કોલ લેટર ફ્રી મળશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ 1 કરોડથી વધુ હશે તો તમારે કોલ લેટરની જરૂર થઈ શકે છે. હવે મિત્રો લોન ચૂકવણીનો સમય છે તો ટર્મ લોન છે તે તમારે 3 થી 7 વર્ષનો સમય હોય છે. વર્કિંગ કેપિટલ માટે તમારે 1 થી લઈને 3 વર્ષ સુધીનો હોય છે. મોરેટોરિયમ પિરિયડ મિત્રો તમારે 6 મહિના સુધી પણ તમને આપવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો પ્રીપેમેન્ટની વાત કરીએ, મોટાભાગની બેંકો પ્રીપેમેન્ટ અથવા તો ક્લોઝર ચાર્જ લેતી નથી અથવા તો જે ચાર્જ છે તે નોમિનલ હશે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ PSB લોન્સ ઇન 59 મિનિટ પોર્ટલની, તો મિત્રો પોર્ટલની વિગતની વાત કરીએ તો PSB લોન ઇન 50minutes.com. આ એક મિત્રો સિંગલ વિન્ડો છે જ્યાં તમામ PSB જોડાયેલી છે. ઓનલાઈન અરજી કરી શકો છો, સ્ટેટસને તમે ટ્રેક કરી શકો છો, મંજૂરી મેળવી શકો છો. પોર્ટલની મુખ્ય વિશેષતાની વાત કરીએ તો 24/7 ઉપલબ્ધ હશે. કોઈપણ સમયે તમે અરજી કરી શકો છો. 12 થી વધુ બેંકો જોડાયેલી છે. AI બેઝ આખું સિસ્ટમ છે. પેપરલેસ પ્રક્રિયા છે. મલ્ટિપલ બેંકોમાં તમે એક સાથે અરજી કરી શકો છો. રિયલ ટાઈમ તમને સ્ટેટસ અપડેટ મળશે. હવે મિત્રો વાત કરીએ કે પોર્ટલ કેવી રીતે કામ કરે છે, તો સ્ટેપ તમારે ઉદ્યોગ આધાર નંબર દાખલ કરવા પડશે. સિસ્ટમ ઓટોમેટિક તમારી વિગતોને ફેચ કરે છે, જેમાં તમારે બિઝનેસ ડિટેલ, GST ડેટા, ITR ડેટા, બેંક સ્ટેટમેન્ટ જે તમે કનેક્ટ કરેલા હશે તે તમને જોવા મળશે. ત્યારબાદ મિત્રો AI સિસ્ટમ છે તે ક્રેડિટ એસેસમેન્ટ કરે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 59 મિનિટમાં ઇન પ્રિન્સિપલ મંજૂરી મળશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ બેંક સાથે આગળની પ્રક્રિયા. હવે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા શું છે હું તમને જણાવું. તો સ્ટેપ પ્રથમ, ઉદ્યોગ આધાર રજિસ્ટ્રેશન. માની લો મિત્રો તમારી પાસે નથી તો તમારે વેબસાઇટ છે ઉદ્યોગ આધાર રજિસ્ટ્રેશન અથવા તો udyami-registration.gov.in, જેમાં તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડની જરૂર પડશે. 10 મિનિટમાં પૂર્ણ થઈ જશે અને તરત જ તમને તમારો આધાર નંબર મળશે. આ ઉપરાંત મિત્રો સ્ટેપ બીજું છે GST રજિસ્ટ્રેશન. ત્યારબાદ મિત્રો તમારે જે પણ દસ્તાવેજ અત્યારે કહું છું તે તમારે હાથમાં રાખવાના, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ઉદ્યોગ આધારનું સર્ટિફિકેટ, GST રજિસ્ટ્રેશન, છેલ્લા 1 વર્ષ બેંકનું સ્ટેટમેન્ટ, છેલ્લા 2 વર્ષનું ITR, GST રિટર્ન છેલ્લા 1 વર્ષની અને તમારો બિઝનેસ પ્લાન. સંક્ષિપ્તમાં તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા શું છે મિત્રો, તો સ્ટેપ 1 છે, પહેલા પોર્ટલ પર જાઓ, PSB લોન્સ ઇન 59minutes.com ખોલો. અહીં તમારે મિત્રો રજિસ્ટ્રેશન કરવું પડશે, જ્યાં તમારે ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો અને ઉદ્યોગ આધારની તમારે માહિતી ભરો. તમારો મોબાઈલ નંબર, ઈમેલ ID અને OTP વેરિફિકેશન કમ્પ્લીટ કરો. આટલું થઈ ગયા બાદ તમારું રજિસ્ટ્રેશન થશે. ત્યારબાદ મિત્રો છે તમારે લોગિન કરો. તમારું યુઝરનેમ અને પાસવર્ડ સાથે તમારે લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધશું તો લોન એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે. સિસ્ટમમાં તમારે ઓટોમેટિક ફેચ કરશે તમારું નામ, બિઝનેસ ટાઈપ, રોકાણની વિગત, બિઝનેસનું એડ્રેસ વગેરે જેવી તમારી માહિતી છે તે ઓટોમેટિક જ ફેચ કરી લેશે. તમારે શું ભરવાનું રહેશે મિત્રો, તમારે મિત્રો લોનનો પ્રકાર કે જેમ કે તમારે ટર્મ લોન જોઈએ, વર્કિંગ કેપિટલ જોઈએ કે બંને જોઈએ છે, લોનની રકમ, લોનનો તમારો હેતુ, ચૂકવણીનો સમય અને તમારે કઈ બેંક કરવી પસંદ અથવા તો એક કરતાં વધુ પણ બેંક તમે પસંદ કરી શકો છો. ત્યારબાદ મિત્રો તમે આગળ વધશો તો તમારે દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. દસ્તાવેજમાં મિત્રો તમારે પાન કાર્ડ, આધાર કાર્ડ, તમારું બેંક સ્ટેટમેન્ટ જે તમારે PDFમાં તમારે અપલોડ કરવાનું રહેશે, ITR છે, GST રિટર્ન્સ છે વગેરે જેવા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી દેવાના રહેશે. હવે મિત્રો તમને એક હું ટિપ્સ આપું છું કે બધા ડોક્યુમેન્ટ તમારે PDF ફોર્મેટમાં હોવા જોઈએ અને 5 MB કરતાં ઓછી MBમાં તમારે ફાઇલ્સ બનાવીને રાખો, જેથી કરી અને આસાનીથી તમારા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય. ત્યારબાદ મિત્રો સ્ટેપ 6ની વાત કરીએ તો નેટ બેન્કિંગ સાથે કનેક્ટ કરો. તમારું બેંક અકાઉન્ટને લિંક કરો અને સિસ્ટમ ઓટોમેટિક સ્ટેટમેન્ટને તે ફેચ કરશે, જેથી કરીને ઝડપી પ્રોસેસિંગ થશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધશું તો સબમિટ તમારે કરવાનું રહેશે. બધી માહિતી ચેક કરો, સબમિટ એપ્લિકેશન પર ક્લિક કરો અને એપ્લિકેશન નંબર નોંધી લો. હવે મિત્રો મંજૂરી પ્રક્રિયા તમને હું જણાવી દઉં છું કે જ્યારે તમે ફોર્મ સબમિટ કરી લેશો તો 0 થી 15 મિનિટમાં સિસ્ટમ ડેટા છે તે વેરીફાઈ કરશે. 15 થી 45 મિનિટમાં AI ક્રેડિટ એસેસમેન્ટ થશે, જેમાં તમારું ટર્ન ઓવર એનાલિસિસ કરશે, સિબિલ સ્કોર ચેક કરશે, બેન્કિંગ બિહેવિયર ચેક કરશે અને રીપેમેન્ટ કેપેસિટી તમારી ચેક કરશે. 45 થી 59 મિનિટમાં તમને પ્રિન્સિપલ મંજૂરી મળી જશે.
જે તમને SMS અને ઈમેલ આવશે કે તમને મંજૂરી નોટિફિકેશન હશે, જેમાં તમને મંજૂરી લેટર હશે. મંજૂરી લેટરમાં મિત્રો તમારી મંજૂર થયેલી લોનની રકમ હશે, વ્યાજદર, ચૂકવણીનો સમયગાળો, શરતો અને આગળની પ્રક્રિયા જેટલી તમામ લેટરમાં તમને દર્શાવેલી હશે. સ્ટેપ 8માં મિત્રો તમારે બેંક સાથે સંપર્ક કરવાનો રહેશે. બેંક તમને કોલ કરશે અથવા તો મિત્રો તમે બ્રાન્ચમાં જાઓ. સ્ટેપ 9માં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના છે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે બતાવવાના રહેશે અને તમારે ફિઝિકલ વેરિફિકેશન તમારું કમ્પ્લીટ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો એક લોન એગ્રીમેન્ટ કરવામાં આવશે. લોન એગ્રીમેન્ટ ઉપર તમારે સાઇન કરવાના રહેશે અને એક ઓટો ડેબિટ સેટઅપ તૈયાર કરવામાં આવશે. આ બધું મિત્રો બેંક દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો લોન તમને મળશે. 5 થી 10 દિવસમાં તમારા લોન તમારા અકાઉન્ટમાં તમને મળી જશે. હવે મિત્રો માની લો કે જો તમારી અરજી છે તે નકારાઈ જાય તો કારણ જાણો. બેંક તમને કારણ આપશે. આ કારણને તમે સમજો અને સુધારો. ખાસ કરીને તમારો સિબિલ રિપોર્ટ ચેક કરો. એમાં શું ઇસ્યુ છે તે જુઓ. ભૂલ હોય તો તેને ડિસ્પ્યુટ કરો. આ ઉપરાંત મિત્રો દસ્તાવેજ સુધારો. જો કોઈ ખામી હોય તો તે ખામીને સુધારો. અને મિત્રો તમારે 3 મહિના પછી તમારે ફરી તમે અરજી કરો. તાત્કાલિક અરજી ન કરો. સુધારા કર્યા પછી જ તમે પ્રયત્ન કરો. ડાયરેક્ટ તમે પ્રયત્ન ન કરો અને ઓછામાં ઓછા 3 મહિના જેટલો સમય પાછો લો. અન્ય વિકલ્પમાં વાત કરીએ મિત્રો કે જો તમને આ લોન ન મળતી હોય તો તમે મુદ્રા લોન, સ્ટેન્ડઅપ ઇન્ડિયા છે, સ્ટેટ લેવલની સ્કીમના તમે લાભ લો. હવે મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો. તમારે કરેલી લાઈક અમને સપોર્ટ અને પ્રોત્સાહન આપે છે. કમેન્ટ કરો કે તમે કયા બિઝનેસમાં છો, તમારે કેટલી લોનની જરૂર છે. જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્નને કમેન્ટ કરો, અમે તેનો જવાબ આપશું. આ વિડીયોને શેર કરો. સરકારી યોજના મિત્રને સબસ્ક્રાઇબ કરી લો. બાજુમાં રહેલું બેલ આઇકોન પણ ક્લિક કરી દો, જેથી કરી તમે વધુ સરકારી યોજના અને બિઝનેસ ટિપ તમને મળતી રહે. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જય હિન્દ, જય ભારત.